વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 10ની અંદર પ્રકરણ 10ની ચર્ચા કરી રહ્યા હતા. એ ચર્ચાને આગળ ધપાવતા આપણે ગઈ ચર્ચામાં જોયા ટેકનોલોજીકલ પરિબળો અને સંસ્થાકીય પરિબળો વિશે વાત કરી. ટેકનોલોજીકલ ક્ષેત્રે કયા કયા પરિવર્તનો થયા, સંસ્થાકીય ક્ષેત્રે કયા કયા પરિવર્તનો થયા, એ બાબતોની આપણે ગયા લેક્ચરમાં વિગતે ચર્ચા કરી છે. અત્યારે આપણે હરિયાળી ક્રાંતિ વિશે જાણવાનું છે. તો સૌપ્રથમ હરિયાળી ક્રાંતિ એટલે શું? સ્વાભાવિક રીતે એ હરિયાળી ક્રાંતિ કોને કહી શકાય કે જે ખેતી ક્ષેત્રે ખાસ કરીને એવી પાકોની એવી જાતો, એવા બિયારણો કે જે વધુ ઉત્પાદન આપી શકે એનું સંશોધન કાર્ય હાથ ધરવામાં આવ્યું અને એના કારણે જે ખેતી ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું, જેના કારણે હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો થયો, સારું એવું પાક ઉત્પાદન થવા લાગ્યું, એ જે બધી ઘટનાઓ કે પ્રક્રિયાઓ જે કાંઈ બની એને આપણે હરિયાળી ક્રાંતિ કહીએ છીએ. હરિયાળી ક્રાંતિ વિશે એટલું ટૂંકમાં જણાવી શકાય કે હરિયાળી ક્રાંતિ જે છે એ ડૉક્ટર MS સ્વામીનાથનના વડપણ નીચે થઈ હતી 1966થી 1968-69નો સમય. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે હરિયાળી ક્રાંતિ વિશે ક્રમશઃ પરિચય મેળવીએ. હરિયાળી ક્રાંતિ આપણા દેશમાં 1960ના દશકામાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાય તે પહેલાં એવો સમયગાળો હતો કે જ્યારે દેશમાં અનાજની તીવ્ર અછત પ્રવર્તતી હતી. અહીંયા એક વાત બહુ સ્પષ્ટ કરી દીધી કે 1960ના દશકામાં જે હરિયાળી ક્રાંતિ આપણા દેશમાં થઈ એ પહેલાં આપણા દેશની અંદર એવો સમયગાળો હતો કે જ્યારે અનાજની બાબતમાં આપણા દેશની અંદર અતિશય અછત સર્જાતી હતી. એક અંદાજ મુજબ આશરે 1947 પહેલાંની સ્થિતિ શું હતી, જ્યારે ભારત આઝાદ થયું નહોતું ત્યારે, કે 0.67% દરે વસ્તીમાં વૃદ્ધિ થતી. યાદ રાખજો બરાબર, 0.67% દરે વસ્તીમાં વૃદ્ધિ થતી, જ્યારે 0.1% દરે અનાજમાં વૃદ્ધિ થતી. પરિણામ એવું આવ્યું કે અનાજની સામે અનાજનો ઉપભોગ કરનાર માનવીઓ ઝાઝા હતા. પરિણામે દેશમાં અનાજની તીવ્ર અછત સર્જાણી. એના પરથી આપણે જોઈએ છીએ કે એના પરથી સ્વાભાવિક રીતે છે ને કે આપણે જોઈ શકીએ છીએ કે એના પરથી આપણા દેશની અંદર આપણે અનાજની આયાતો કરવી પડતી. આ અનાજની જે આયાતો આપણે કરતા, એ અનાજની આયાતો અમેરિકા પાસેથી કરતા, અને અમેરિકા જે છે એ આપણે ગુણવત્તાયુક્ત ઘઉં કે એવી વસ્તુઓ પૂરી નહોતા પાડતા, અને એના કારણે ઘણી બધી વાર આપણે ભૂખમરોનો સામનો કરવો પડ્યો. ઘણીવાર દેશમાં અનાજની તીવ્ર અછત હોવાના કારણે ઘણા ગરીબો અને બેકાર લોકો જે હતા એ સમય દરમિયાન મૃત્યુ પણ પામ્યા. આમ અનાજની તીવ્ર અછત દેશમાં એ સમયે પ્રવર્તતી હતી. પણ 1960 પછીનો જે દશકો શરૂ થયો, એટલે કે 1960થી શરૂઆત થઈ એના પછી કૃષિ ક્ષેત્રે આખું ચિત્ર બદલાઈ ગયું. એક મુખ્ય કૃષિ પ્રધાન દેશને અનાજની આયાત કરવી પડતી હતી. આવી પરાવલંબી પરિસ્થિતિ સામે દેશ ઝઝૂમતો હતો. એમ કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે ભારત એ કૃષિ પ્રધાન દેશ છે. ભારત કૃષિ પ્રધાન દેશ હોવાથી અનાજની એને આયાત કરવી પડે એક શરમજનક બાબત ગણાય. પણ આવી પરિસ્થિતિમાં એની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો અનાજની આયાત કર્યા સિવાય. તો વિદ્યાર્થી મિત્રો, ભારતે એ સમયે અનાજની આયાત કરી અને દેશ જે છે એ પરાવલંબી પરિસ્થિતિમાં ઝઝૂમતો હતો. હવે શું થાય છે કે એના પછી આગળ જે આપણે જોઈએ છીએ કે અનાજની તીવ્ર અછત સર્જાતી હતી, એના પછી શું થાય છે તો કે ભાઈ એના પછી છે ને સ્વાભાવિક રીતે એક એમ કહી શકાય કે હરિયાળી ક્રાંતિ જ્યારે અસ્તિત્વમાં આવી ત્યારની પરિસ્થિતિ કેવી હતી એની જરાક આપણે વાત કરીએ. અહીંયા દૃશ્યમાન થાય છે આપણને બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, દેશના ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા,
સિંચાઈની સવલતોમાં થયેલ સુધારા વગેરે પરિબળોથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા હરિયાળી ક્રાંતિની એક વ્યાખ્યા આપી છે વિદ્યાર્થી મિત્રો, જેમાં જણાવવામાં આવેલું છે. પહેલી તો બિયારણની સુધારેલી જાતો, ત્યારબાદ રાસાયણિક ખાતરનો વધેલો ઉપયોગ, દેશમાં ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સવલતોમાં થયેલ સુધારા વગેરે પરિબળોથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને હરિયાળી ક્રાંતિ કહે છે. સુધારેલી બિયારણો હોય, ખાતરો વાપરવામાં થયેલો વધારો હોય, દેશના ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ હોય, વીજ વિતરણની વ્યવસ્થા સારી પૂરી પાડવામાં આવી હોય, આ બધા પરિબળો થકી જે ખેતી ક્ષેત્રે ઉત્પાદનમાં વધારો નોંધાયો એને હરિયાળી ક્રાંતિ કહેવામાં આવે છે. હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો કૃષિ ઉપજમાં વધારો કરવાનો. હરિયાળી ક્રાંતિનો એક ઉદ્દેશ એ હતો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ કૃષિ ક્ષેત્રે જે ઉપજ મળે છે એ ઉપજમાં વધારો થાય, અને એ ઉપજ તો વધે જ પણ હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખાસ વધારો થવો જરૂરી છે. કારણ કે 1 હેક્ટર એટલે 6.25 ફૂટ અંદાજિત એનું માપ ગણવામાં આવે છે. અને આમ ગણીએ દેશી ગણતરી પ્રમાણે તો 16 ગુઠા એમ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો થાય, પરિણામે સરેરાશ વધારો નોંધાય. તો હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો કે ભાઈ દેશની અંદર જે કૃષિ ઉપજો છે એ કૃષિ ઉપજોની અંદર વધારો કરવો એ હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો. ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. ખેડૂતો છે એને ખાસ કરીને રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ઉપયોગ કરવા માટે વધુ પ્રેરિત કરવામાં આવ્યા. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ખેતી ક્ષેત્રે રાસાયણિક ખાતરનો ઉપયોગ આજની પરિસ્થિતિમાં દિન પ્રતિદિન વધતો જાય છે, અને રાસાયણિક ખાતર દ્વારા પાકની વૃદ્ધિ ઝડપથી થાય છે. સાથે સાથે કીટનાશકો, અમુક જંતુનાશક દવાઓનો પણ જરૂર પ્રમાણે ઉપયોગ કરવો પડે છે, અને એ પ્રેરિત કરવામાં આવ્યા અને કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં સફળતા પણ મળી. હવે આ શું છે કે ખેડૂતોને પ્રેરિત કરવામાં આવ્યા કે ભાઈ તમે વધુને વધુ ખેતી ક્ષેત્રે છે ને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરો, જંતુનાશક દવાનો ઉપયોગ કરો, અને એના વધારાના ઉપયોગના કારણે ઉપજમાં પણ વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં સફળતા મળી છે. એટલે અહીંયા 2 બાબત બને છે. પહેલાંના સમયમાં એટલે કે 1960 પહેલાં આપણે ભારતીય ખેતી પરંપરાગત હતી. આપણે રાસાયણિક ખાતરનો બહુ ઉપયોગ કરતા નહોતા, જંતુનાશક દવાઓનો ઉપયોગ નહોતા કરતા, એવા અદ્યતન બિયારણોનો ઉપયોગ નહોતા કરતા. અને એક વસ્તુ એ પણ છે કે ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે પહેલી પંચવર્ષીય યોજના 1951માં અમલમાં આવી. એમાં ખેતી ક્ષેત્રને પ્રાધાન્ય દેવામાં આવ્યું હતું, જેથી એ ખેતી ક્ષેત્રને પ્રાધાન્ય દેતી હોવા છતાં એમાં ખેતી ક્ષેત્ર માટે કોઈ ઝાઝા સુધારા વધારા નહોતા. એટલે એ પણ કારણ અહીંયા જણાઈ આવે છે. પણ જ્યારથી પછી બીજી પંચવર્ષીય યોજનાથી ખેતીની ઉપેક્ષા કરવામાં આવી, એક તો આપણી ખેતી પછાત હતી જ તે, પછી ખેતીની ઉપેક્ષા કરવામાં આવી બીજી પંચવર્ષીય યોજનામાં, અને ઉદ્યોગોને પ્રધાનતા આપવામાં આવી. ત્યાર પછી આવી પરિસ્થિતિનું નિર્માણ થયું. એ પરિસ્થિતિમાંથી દૂર કરવા માટે ડૉક્ટર M.S. સ્વામિનાથનના વડપણ નીચે એક હરિયાળી ક્રાંતિની ઝુંબેશ શરૂ થઈ. અને આ ઝુંબેશની અંદર એક સ્પષ્ટતા કરવામાં આવી કે જ્યાં સિંચાઈની સગવડો પૂરતા પ્રમાણમાં છે, જ્યાં વીજ વિતરણનો પુરવઠો પૂરતા પ્રમાણમાં છે, ખેડૂતો નો ડાઉટ બધા પ્રચંડ પુરુષાર્થી જ હોય છે, અને આ ઉપરાંત જેમની આર્થિક સ્થિતિ સારી છે એવા લોકો રાસાયણિક ખાતરનો, જંતુનાશક દવાઓનો અને બિયારણનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરે. આ બધા જ કારણોસર હરિયાળી ક્રાંતિની અંદર આપણને ધારી સફળતા મળી. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકમાં વિક્રમજનક ઉત્પાદન થયું છે. હવે હરિયાળી ક્રાંતિની અંદર આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ખાસ કરીને અહીંયા 2 પાકોની વાત કરી છે, ડાંગરનો પાક અને ઘઉંનો પાક. આ 2 પાકોની અંદર વિક્રમજનક ઉત્પાદન નોંધાયું છે. આજે એક આપણે વાત કરીએ કે પંજાબની અંદર જે ઘઉં થાય છે, પંજાબને ઘઉંનો કોઠાર ગણવામાં આવે છે, અથવા ઘઉંનો રાજા પણ કહે છે. પંજાબની અંદર થતા ઘઉં આખા દેશમાં પૂરા પાડે
પાડવાની ક્ષમતા એ ધરાવે છે. અને આ ઉપરાંત પણ ઘણા બધા ઘઉં વધી રહી છે. તો એની પાછળ શું છે કે પંજાબની અંદર એક તો એવું વાતાવરણ છે કે જે ઘઉંને અનુરૂપ છે. બીજું કે પંજાબની અંદર સૌથી વધારે હરિયાળી ક્રાંતિના ફળ ચાખવા મળ્યા છે. એની પાછળ એવું કારણ છે કે પંજાબની અંદર સિંચાઈ એમ ગણી શકાય કે 90-95% સિંચાઈ છે. કારણ કે ત્યાં એવી મોટી મોટી નદીઓ છે, એવા મોટા મોટા ભાખરા નાંકલ યોજના આવેલી છે. આ દ્વારા ખેડૂતોને એ પાણીનો કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. બીજું વીજ વિતરણની વ્યવસ્થા છે. અગાઉ જે ઉપર આપણે કારણો જોયા એ બધા જ કારણો ત્યાં સહાયક બને છે. અને એના જ કારણે વિદ્યાર્થી મિત્રો આપણે એક વાત એ સમજી શકીએ છીએ કે હરિયાળી ક્રાંતિની અંદર પંજાબ, હરિયાણા આવા બધા જે રાજ્યો છે એને એના લાભ અથવા એના ફળ વધુ ચાખવા મળ્યા છે. દેશમાં પહેલાં જ્યાં ખાદ્ય અન્નની અછત હતી ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે. અનાજની જ્યાં પહેલાં અછત હતી ત્યાં આજે અનાજના ભંડારો છે. એનું કારણ એ છે કે હરિયાળી ક્રાંતિના કારણે પાક ઉત્પાદનની અંદર સતત વધારો નોંધાયો છે. એક સમયે ભારતમાં દુષ્કાળ સમયાંતરે અનુભવાતો પ્રકોપ હતો. હરિયાળી ક્રાંતિ પછી તેની ખાસ અસર જોવા મળી નથી. એક વાત બહુ સ્પષ્ટ કરી દીધી છે કે ભારતમાં દુષ્કાળ સમયાંતરે અનુભવાતો પ્રકોપ, જે હરિયાળી ક્રાંતિ પછી એની ખાસ અસર જોવા મળી નહીં. અનાજના બફર સ્ટોકને કારણે દુષ્કાળ કે અછતની પરિસ્થિતિનો સરળતાથી સામનો કરી શકાયો છે. બફર સ્ટોક એટલે વપરાયેલો જે જથ્થો છે એને આપણે યોગ્ય જગ્યાએ સંગ્રહ કરી અને એને આવનારા ભવિષ્યની કોઈ પણ આફતને પહોંચી વળવા માટે સાચવી શકાય છે. અને એના કારણે આપણને અછતની પરિસ્થિતિ સામે લડવાની એક માનસિક શક્તિ મળી જાય છે. કારણ કે ખાસ અહીંયા વિદ્યાર્થી મિત્રો એ જણાવવાનું કે જ્યારે કોઈ પરિસ્થિતિ એવી આવી જાય, એવી પરિસ્થિતિ કહેતા કે જે કુદરતી આફત આવી જાય એ સમયે અનાજની તીવ્ર અછત ન સર્જાય એ માટે બફર સ્ટોક પણ જરૂરી છે. અને એના દ્વારા આપણે કોઈ પણ એમ કહી શકાય કે દુષ્કાળ કે અછતની પરિસ્થિતિનો સામનો હિંમતપૂર્વક કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો એ વાતની અહીંયા સ્પષ્ટતા થઈ. ત્યારબાદ આપણે વાત કરીએ કે અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમાચિહ્નરૂપ ઐતિહાસિક સિદ્ધિ છે. અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન, વિદ્યાર્થી મિત્રો આ સ્વાવલંબન શબ્દ બહુ મહત્વનો છે. માનો કે આપણે કોઈની પાસેથી અનાજની આયાત કરવી પડે ને, કોઈ દેશ પાસેથી, તો એ આપણી ઉપર શરતો મૂકે અને એના કારણે આપણી સ્વાવલંબનતા ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન લાગે છે. ઘણીવાર એવું પણ બને છે કે એને આપણે અનાજની જરૂર હોવાથી આપણે એની પાસેથી અનાજ લઈએ છીએ, તો એના બદલામાં એ એવી વસ્તુ આપણી પાસેથી આપણા દેશની માગે કે જે આપણે આપવી કઠિન હોય. તો એક ઐતિહાસિક સિદ્ધિ છે. આજે રોકડિયા પાકોનું વાવેતર વધતા કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર તથા ઉત્પાદન ઘટ્યું છે. અને એક જ એનું પુનરાવર્તન થતાં એમ કહી શકાય કે ખાસ રોકડિયા પાકો જે છે એનું ઉત્પાદન ઘટ્યું છે. એનું પાછળનું શું કારણ છે? તો કે ભાઈ એમાં જોઈ શકીએ છીએ કે આજે જે અસાધારણ એનો જે કહી શકાય છે કે વધારો ઓછો નોંધાયો છે, બરાબર. અને એના કારણે આ વસ્તુ થવા પામી છે કે ધાન્ય પાકોનું અને રોકડિયા પાકોનું, એમાં ખાસ કરીને આપણે જોઈએ છીએ કે રોકડિયા પાકની અંદર શેરડી, તમાકુ, રબર આવા બધા પાકોનું, કપાસ, દિન પ્રતિદિન ઉત્પાદન વધતું જાય એટલે કઠોળ અને ધાન પાકોનું ઉત્પાદન ઘટતું જાય અને એક જ પાકનું પુનરાવર્તન થતાં જમીનની ફળદ્રુપતા પણ ઘટતી જાય છે. વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરીને એમ કહી શકાય કે જે પ્રગતિ સાધી છે ત્યાં સુધી પહોંચવામાં આપણે બીજી હરિયાળી ક્રાંતિ માટે સજ્જ થવું પડશે. તો હરિયાળી ક્રાંતિ વિશે વાત કરી આપણે. હરિયાળી ક્રાંતિની અંદર આપણે મુખ્ય પાક ઉપજ વધારવાની વાત કરી. ત્યારબાદ આપણે આગળ જે મુદ્દો સમજવાનો છે એ ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન, એની વિશે વાત કરીશું. ભારતીય અર્થકારણમાં કૃષિનું મહત્વ તો કે ખેતી ભારતમાં મુખ્ય વ્યવસાય છે. આઝાદી સમયે કૃષિ ક્ષેત્રે જે ભારણ હતું તે હવે થોડુંક ઓછું થયું છે અને તેમ છતાં હજુ પણ અર્થતંત્રમાં તેનું મહત્ત્વનું યોગદાન છે. તે દેશના લગભગ અડધો લોકોને રોજગારી આપે છે.
આજે પણ વિદ્યાર્થી મિત્રો ખેતીમાંથી આપણો દેશ જે છે 1 અબજ અને 30 કરોડ જેટલી વસ્તી ધરાવે છે. તો એમાં એમ કહી શકાય છે કે એમાંથી અડધો અડધ એટલે 1 અબજ અને 30 કરોડનો અડધો ભાગ કરીએ 65 કરોડ જેટલી વસ્તી છે, અથવા એના કરતાં પણ વધારે વસ્તી એ ભારતની કૃષિ છે એમાંથી રોજગારી મેળવે છે. કૃષિ ક્ષેત્ર દેશના કુલ ઘરેલું પેદાશનો લગભગ જીડીપી એટલે 17% હિસ્સો ધરાવે છે. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કુલ ઘરેલું પેદાશનો લગભગ હિસ્સો કેટલા ટકા ધરાવે છે? 17% હિસ્સો ધરાવે છે. ભારતની મહત્ત્વની કૃષિ પેદાશોમાં ચોખા, ઘઉં, તેલીબિયાં, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા વગેરે છે અને તેની નિકાસમાંથી વિદેશી મૂલ્યામણ પ્રાપ્ત થાય છે. આ ચા, કોફી, તેલીબિયાં, કપાસ, શણ, શેરડી, તમાકુ, બટાકા એ ભારતની મુખ્ય નિકાસો છે અને એ નિકાસો આપણે વિદેશમાં મોકલતા આપણને એમાંથી વિદેશી મૂલ્યામણ પણ પ્રાપ્ત થાય છે. ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત બીજા સ્થાને છે. ખેત પેદાશના ઉત્પાદનમાં ખાસ કરીને ભારત બીજા સ્થાને છે. સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉદ્યોગો તથા ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગો માટે પણ ખેતીમાંથી જ ઉપલબ્ધ બને છે. એટલે એમ કહી શકાય છે કે એ સુતરાઉ કાપડ હોય, ખાંડ હોય, કાગળ હોય, તેલ હોય વગેરેના ઉદ્યોગો અથવા ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગો માટેનો જે કાચો માલ છે ને વિદ્યાર્થી મિત્રો, એ કાચો માલ પણ આપણને ખેતીમાંથી જ પ્રાપ્ત થાય છે. કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. કૃષિ શું? ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે અને એ ખોરાક ખાસ કરીને એમ કહી શકાય ખોરાક પૂરો પાડે છે. કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. જોકે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ હોવાથી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ અને સિંચાઈની અગવડને કારણે, આમ કહેવાય કે અલ્પ સગવડ કયો કે અગવડ કયો, એના કારણે ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારમાં ભારતનો દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો નથી. વૈશ્વિક બજાર જે છે, હું વિદ્યાર્થી મિત્રો તમને એક વાત કહું કે એવા અમુક દેશો છે કે જે કૃષિ પ્રધાન નથી, જે મૂડી પ્રધાન છે, એટલે અથવા તો ત્યાં ઉદ્યોગો વધારે સ્થપાયા હોવાથી એમના દેશની મોટા ભાગની વસ્તી ઉદ્યોગોમાંથી રોજીરોટી મેળવે છે. પણ એમ છતાં એ દેશોની અંદર કૃષિ ક્ષેત્રમાં જે પેદાશો પ્રાપ્ત થાય છે એ વૈશ્વિક બજારમાં એની કિંમત ઘણી બધી ઊંચી હોય છે અને એની ગુણવત્તા પણ સારામાં સારી હોય છે. જ્યારે ભારત દેશ એવો છે કે એની અંદર બધી જ વસ્તુ છે. એમ કહી શકાય કે ખેડૂતોની અંદર કૌશલ્ય છે, જ્ઞાન છે, ખેતી કરવાનો અનુભવ છે, રાસાયણિક ખાતરોનો પણ ઉપયોગ કરે છે, જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે છે, કીટનાશકોનો ઉપયોગ કરે છે, પાકની માવજત પણ સારી રીતે કરે છે, બધું જ કરી શકે છે. પણ જ્યારે પાણીની બાબત આવે ત્યારે એ હારી જાય છે. કારણ કે ભારત દેશની મોટા ભાગની જે જમીન છે એમાં 32% જમીન છે એ સિંચાઈવાળી છે અને 68% જમીન છે એ માત્ર વરસાદ પર આધારિત છે. આ વરસાદ પર આધારિત જે જમીન છે, એટલે એમ કહી શકાય કે વરસાદ પર આધારિત જે ખેતી છે એના ઉપરથી એવું સ્પષ્ટ થાય છે કે ભારતની અંદર વરસાદ અનિયમિત અને અનિશ્ચિત છે અને સિંચાઈની જે સગવડો છે એ પૂરતા પ્રમાણમાં ન હોવાથી ખેતી ક્ષેત્રે જે વૈશ્વિક બજાર છે એમાં ભારતનો દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો નથી. વિદ્યાર્થી મિત્રો, આ બે મુદ્દાની આપણે અહીંયા ચર્ચા કરી. સૌ પ્રથમ આપણે હરિયાળી ક્રાંતિ વિશે વાત કરી અને ત્યારબાદ ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન. આ બંને મુદ્દા વિશે જો ટૂંકમાં માહિતી મેળવી હોય તો ફરીવાર પુનરાવર્તન કરી, જેથી આપણું દૃઢીકરણ સારું બને અને આપણો પાયો મજબૂત બને. કે આપણે બે મુદ્દા જે આજે સમજ્યા એની અંદર આપણને કેટલું ખબર પડી, કેટલું બધું આપણે મેળવ્યું, શું મેળવ્યું અથવા તો શું એ મુદ્દા કહેવા માગે છે. સૌ પ્રથમ આપણે હરિયાળી ક્રાંતિ કરી. તો હરિયાળી ક્રાંતિમાં અહીંયા કોઈ સ્પષ્ટતા નથી કરી, પણ હું તમને કહી દઉં છું, પુસ્તકમાં ભલે સ્પષ્ટતા ન કરી હોય પણ હરિયાળી ક્રાંતિના પ્રણેતા ડૉક્ટર MS સ્વામીનાથન છે. યાદ રાખજો, MS સ્વામીનાથનના વડપણ નીચે 1966થી 1968-1969 સુધીનો સમયગાળો એ કૃષિની અંદર હરિયાળી ક્રાંતિનો સમયગાળો. આ હરિયાળી ક્રાંતિ એટલે શું? તો કે રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, બિયારણો, ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં અને આના દ્વારા કૃષિ ઉપજમાં જે વધારો લાવવાની પ્રક્રિયા છે એને હરિયાળી ક્રાંતિ કહેવામાં આવે છે. અને હરિયાળી ક્રાંતિ દ્વારા એવું થાય છે કે એના પહેલાં જ્યારે અનાજની દેશમાં અછત હતી, એમ
કહી શકાય કે અનાજ ક્ષેત્રે ભારત પરાવલંબી હતું. 1946ની પરિસ્થિતિ હું કહું તો 0.67% દરે વસ્તી વૃદ્ધિ થતી હતી અને 0.1% દરે અનાજમાં વૃદ્ધિ થતી હતી. એટલે આવી જ્યારે અછત સર્જાતી હોય ત્યારે આપણે બીજા દેશો પાસેથી અનાજની આયાતો કરવી પડતી હતી અને એ સમયે આપણા દેશની ગરિમા ખરડાતી હતી. પણ જ્યારે 1966થી 68ની અંદર 68-69 સુધી આ જે આ સમયગાળો આવ્યો એમાં કૃષિ ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું અને હરિયાળી ક્રાંતિના કારણે એના ફળ આપણે ચાખવા મળ્યા. આજે આપણે જોઈએ તો હરિયાળી ક્રાંતિ જે છે એ ખાસ કરીને ડાંગર અને ઘઉંના પાકની અંદર વિક્રમજનક ઉત્પાદન એમાં નોંધાયું છે. તો આના દ્વારા એક પણ એ વસ્તુ પણ સ્પષ્ટ થાય છે કે હરિયાળી ક્રાંતિ જે છે એના ફળ જે છે એ જ્યાં પૂરતી સિંચાઈ સગવડ હતી એ રાજ્યોને મળ્યા, જેમ કે હરિયાણા છે, પંજાબ છે, મહારાષ્ટ્ર, ગુજરાત. એના બાકીના પછાત રાજ્યોની અંદર હરિયાળી ક્રાંતિના ફળ ચાખવા મળ્યા નથી. એની પાછળનું મેં કારણ કીધું એ કે આપણા દેશની 68% જમીન છે એ સિંચાઈ આધારિત નથી, એ વરસાદ આધારિત છે. 32% જમીન છે એ સિંચાઈ આધારિત છે. એના કારણે આ વાત મેળવા આ પછી આપણે જોયું કે ભારતીય અર્થકરણની અંદર કૃષિનું ક્ષેત્ર, તો કે આજે પણ દેશની 18% કરતાં વધુ વસ્તી કૃષિ ઉપર નમે છે, એટલે કે કૃષિમાંથી રોજગારી મેળવે છે. કૃષિની કુલ ઘરેલું પેદાશ જોઈએ, જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, તો એ 17% જેટલી છે. અને આપણે જે પેદાશોની નિકાસ કરીએ છીએ એમાં ઘઉં, ચોખા, તેલીબિયા, કપાસ, શણ, શેરડી, ચા, તમાકુ, આ બધી વસ્તુની આપણે નિકાસ કરીએ છીએ અને એની સામે સારા એવા પ્રમાણમાં આપણને વિદેશી મૂલ્યામણ પ્રાપ્ત થઈ જાય છે. ખેત પેદાશોની અંદરની વાત કરીએ તો વિશ્વની અંદર ખેત પેદાશોમાં ભારતનો બીજો ક્રમ આવે છે. અને જ્યારે સુતરાઉ કાપડ હોય, ખાંડ, કાગળ, તેલ, અમુક ઉદ્યોગો એવા છે કે જેનો કાચો માલ આપણને ખેતીમાંથી પ્રાપ્ત થાય છે. કૃષિ લોકોને ખોરાક પૂરો પાડે છે. પણ એક જ અહીંયા મુદ્દો એવો છેલ્લો જે દર્શાવવામાં આવ્યો છે કે અહીંયા એક જોકે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ અને સિંચાઈની અલ્પ સગવડના કારણે ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારમાં ભારતનો સાતત્યપૂર્ણ દેખાવ રહ્યો નથી, જે આપણી માટે શરમજનક બાબત છે. પણ હવે નહીં હો વિદ્યાર્થી મિત્રો, અત્યારની પરિસ્થિતિમાં ભારતીય ખેતીની અંદર આમૂલ પરિવર્તન થવાના કારણે, અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ થવાના કારણે, પાણીની સરકાર દ્વારા વધુને વધુ સગવડ કરવાના કારણે અત્યારે ભારતીય ખેતીની અંદર સારો એવો દેખાવ કરી રહી છે. વૈશ્વિક બજાર હોય કે પ્રાદેશિક બજાર હોય, એમાં ભારતીય ખેતી સારો એવો દેખાવ કરી રહી છે. ભારતીય ખેતીમાંથી જે ઉપજો મેળવવામાં આવે છે એ ઉપજો ઊંચી ગુણવત્તાવાળી બને છે અને એની સામે એ સારું એવું વિદેશી મૂલ્યામણ પણ આપણને કમાઈને આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બે મુદ્દાની ચર્ચા આપણે અહીંયા કરી. એક હરિયાળી ક્રાંતિ અને બીજી આપણે વાત કરી કે ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન. તો આ બે મુદ્દાની અહીંયા વિગતે ચર્ચા કરી છે, જેની આપ સર્વોએ નોંધ લીધી હશે. થેન્ક યુ.